એલન વિદ્યાર્થીઓએ દેશભરમાં તેમની શ્રેષ્ઠતા સાબિત કરી છે. આ વિશેષ ઉપલબ્ધિ માટે વિદ્યાર્થીઓ સાથે એલનની ટીમ, વિદ્યાર્થીઓ, તેમના વાલી અને શિક્ષકો એલનના સિંધુ ભવન કેન્દ્રમાં ઉજવણી કરવા ઉપસ્થિત થયા હતા. એલન અમદાવાદના સેન્ટર હેડ અને મેડિકલ વિભાગના વડા પંકજ બાલદીએ જણાવ્યું હતું કે અમદાવાદના વિદ્યાર્થીઓએ પરિણામમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. તેમના વિદ્યાર્થી વેદ પટેલે 720 ગુણ મેળવીને ઓલ ઇન્ડિયા રેન્ક 1 હાંસલ કર્યો છે. તે છેલ્લા 5 વર્ષથી એલન કરિયર ઇન્સ્ટિટ્યૂટના ક્લાસરૂમ પ્રોગ્રામમાં વિદ્યાર્થી છે. તે ધોરણ 8થી એલનમાં જ ભણે છે. આ સાથે જ અન્ય 3 વિદ્યાર્થીઓ મંદાર સોની 705 ગુણાંક 181 એઆઈઆર, પટેલ મન ખોડાભાઈ 705 257 એઆઈઆર અને તસ્મીન એચ દાઉદી 705 260 એઆઈઆર ગુણાંક મેળવીને ટોપ 300માં સ્થાન મેળવ્યું હતું. આ કાર્યક્રમમાં એલનના એન્જિનિયરિંગના હેડ અંકિત અગ્રવાલ, એડમિન હેડ અંકિત મહેશ્વરી અને પીએનસીએફના હેડ અભિષેક મહેશ્વરી પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા હાજર રહ્યા હતા. એલનના વાઇસ પ્રેસિડેન્ટ પંકજ કાબરાએ જણાવ્યું હતું કે એલન કેરિયર ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થી વેદ પટેલે ઓલ ઇન્ડિયા રેન્ક 1 મેળવ્યો છે. વેદને 720માંથી 720 માર્ક મળ્યા છે. તેની સાથે અન્ય ઘણા વિદ્યાર્થીઓએ પણ તેમની શ્રેષ્ઠતા સાબિત કરી છે અને ટોપ 300માં રેન્ક મેળવ્યા છે. 720માંથી 720 ગુણ સાથે 1715 કે વધુ માર્ક્સ સાથે 7700 માર્ક્સ અને વધુ માર્ક્સ 48650 સાથે વધુમાં 258, 600 અને તેથી વધારે માર્ક્સ સાથે 585 અને 550 અને વધારે ગુણ સાથે 1294 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા. ઉલ્લેખનીય છે કે અગાઉ વર્ષ 2020માં પણ એલનના વિદ્યાર્થી શોએબ આફતાબે ઓલ ઇન્ડિયા રેન્ક 1 મેળવ્યો હતો અને નીટમાં 720માંથી 720 માર્ક મેળવ્યા હતા, જે પહેલીવાર આવી ઉપલબ્ધિ હતી. સંસ્થાના ડિરેક્ટર બ્રિજેશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે એલન વિદ્યાર્થીઓએ વધુ એક વખત સારું પરિણામ મેળવી સાબિત કર્યું છે કે તમારી મહેનતનું પરિણામ શ્રેષ્ઠ જ હોય છે. આ વર્ષે નીટ યુજી માટે રેકોર્ડ 24 લાખથી વધુ અરજીઓ કરવામાં આવી હતી, જે અત્યાર સુધીમાં સૌથી વધુ છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ નેશનલ એલિજિબિલિટીની ક્રમ એન્ટ્રન્સ ટેસ્ટ 24 લાખથી વધુ ઉમેદવારો માટે 571 શહેરોમાં આવેલા 4750 વિવિધ કેન્દ્રો પર અને ભારત બહારના 14 શહેરોમાં આયોજન કર્યું હતું. મારું નામ વેદ પટેલ છે. આ વખત નીટ 2024 યુજીમાં મારે 720માંથી 720 પરફેક્ટ સ્કોર આવ્યો છે અને ગુજરાતમાં વાત કરીએ તો હું પ્રથમ સ્થાને છું અને નીટ ઓલ ઇન્ડિયા રેન્કે 1 બતાવે છે. અમારે જે એલએનના ક્લાસીસ હોતા હતા એના અલાવા પણ હું ટ્રાય કરતો હતો કે મારા તરફથી હું 4 થી 5 કલાકની મહેનત રોજ જ આપું છું. અને હા, એવું હું પ્રયત્ન કરતો હતો કે 4-5 કલાકમાં થઈ શકે તો જે ક્લાસના નોટ્સ હોય એકવાર રિવાઇઝ કરી લઉં એ જ દિવસે અને એના રિલેટેડ જે પણ પ્રશ્નો હોય, ક્વેશ્ચન્સ હોય એ એલએનની મોડ્યુલથી કરી લેતો હતો. અને ઓફકોર્સ એનસીઆરટી જે નીટમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એ કરી લેતો હતો. અને હું આ નીટ પાછળ છેલ્લા 3-4 વર્ષથી હતો, તો અત્યારે ફળ મળી ગયું છે. યસ. મારું નામ વેદ પટેલ છે. આ વખત નીટ યુજી 2024માં મારું નીટ ઓલ ઇન્ડિયા રેન્ક 1 આવ્યું છે અને 720માંથી 720 પરફેક્ટ સ્કોર આવ્યો છે. અને આના મેઇન સપોર્ટિંગ મારા સાથે હંમેશા બનેલા એલએન, એમના ટીચર્સ એસ્પેશિયલી, મતલબ તમે જ્યારે પણ કોઈ પણ ડાઉટ પૂછો એ હોય જ તમારા માટે. અને હા, ટીચર્સના અલાવા એલએનનું મટીરિયલ મતલબ ઓલમોસ્ટ બધું જ કવર થઈ જતું હતું. અને ટીચર્સ જે ભણાવો ક્લાસ નોટ્સમાં એના અલાવા તો મને લાગ્યું નથી કે આ વર્ષ કંઈ બહારનું આવ્યું છે. તો હા, અને ટીચર્સની ગાઈડન્સ, મતલબ તમે કદી પણ કોઈ પણ વસ્તુ કરો છો, જોઈ રહ્યા છો, એ એમની નજર હોય જ તમારે કે તમારે આ પ્રોબ્લેમ છે તો એ કઈ જ ટાઈમ લઈને મારા જોડે આવી જ જા. તો ઓફકોર્સ એમનું બહુ જ સપોર્ટ હતું.